ઘણી વખત છે ને આપણે આપણી જાતે આપણું અહિત કરતા હોઈએ છીએ. એ મારા માટે આમ વિચારે છે, એ મારા માટે આવું કરે છે, એ મારા માટે આવો ભાવ રાખે છે. જો તમે નેગેટિવિટી તમારા માટે નહીં, તમે અન્ય માટે કરો છો ને તો પણ તમે પોતાને જ નુકસાન કરો છો. બહુ સમજ કે સામેવાળાનું લેવલ આટલે છે, તમારું લેવલ આટલે છે, અને પછી તમે એ લેવલથી, એટલે એની ફ્રીક્વન્સી અહીંયા છે, તમારી ફ્રીક્વન્સી અહીંયા છે, તમે એના લેવલે આવીને વિચાર કરો છો કે મારી સાથે આવું કરી રહ્યા છે, ત્યારે તમે એના લેવલે આવ્યા તો એ ફ્રીક્વન્સી તમને અસર કરશે. એટલે હંમેશા પોતાના વિચારોને પોઝિટિવ રાખો. જો તમે નેગેટિવ ગયા તો નેગેટિવિટી જ્યાં છે એ ફ્રીક્વન્સી તમને અસર કરશે, એ વાઇબ્રેશન તમને અસર કરશે. એટલે હંમેશા વિચારોથી ઉપર રહો, પોઝિટિવ બનો.